નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 એનો સેક્શન ડી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી નો સેપરેટ એટલે કે અલગ અલગ વિડીયો છે આપણે બનાવીને આપણી યુટ્યુબ ચેનલ અંદર મૂકેલો છે. જો તમારે હજી એનું સોલ્યુશન બાકી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેનાથી તમને સરળતાથી છે એ ત્રણે સેક્શનના વિડીયો છે તમને મળી જશે. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે સેક્શન ડી. મિત્રો, સેક્શન ડી ની અંદર જે 47મો પ્રશ્ન આપણને જે આપેલો છે એ થેલ્સનો પ્રમેય છે, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય છે, જે આપણે આ વિડીયોની અંદર છે આખો સાબિત કરતા નથી. જો વિડીયોની અંદર સાબિત કરશું તો વિડીયો ઘણો લાંબો બની જશે. બરાબર છે? એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેનાથી તમે સરળતાથી આખો પ્રમેય છે શાંતિથી જોઈ શકો. અને એ પ્રમેય છે આપણે ખૂબ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલો છે. બરાબર છે? ચલો હવે આજે ચાલુ કરીએ. આપણો છે 48મો પ્રશ્ન. 48મો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળતો હશે. 48મા પ્રશ્નની અંદર આપણને શું કીધું છે? તો કે એક વાંસ છે જે જમીન પર શિરોલંબ દિશામાં 6 મીટરની ઊંચાઈએ ઊભો છે. એનો જે પડછાયો છે એ જમીન પર 4 મીટરનો છે. બરાબર છે? એ જ રીતે તમને એક આપેલો છે મિનાર. જે મિનારનો ઊંચાઈ છે એ આપણને આપેલી નથી. મિનારનો જે પડછાયો પડે છે જમીન પર એ 28 મીટર આપેલો છે. એટલે આપણને પૂછે કે મિનારની ઊંચાઈ કેટલી થશે. એટલે આપણે મિનારની ઊંચાઈ ગોતવાની છે. ત્રિકોણના પ્રમેયનો ઉપયોગ કરશું. કઈ રીતે? ત્રિકોણની શરત. તો પેલા આપણે લખીને કે ભાઈ AB આપણા માટે શું છે? AB તો કે વાંસની ઊંચાઈ છે. BC શું છે? BC છે એ વાંસના પડછાયાની લંબાઈ છે. બરાબર છે? એ જ રીતે PQ શું થશે? તો કે મિનારની ઊંચાઈ. પછી QR શું થશે? બોલો તો QR શું થશે? તો કે મિનારના પડછાયાની લંબાઈ. બરાબર છે? આટલી તો 4 માર્કનો પ્રશ્ન એટલે આપણે આકૃતિ દોરવી પડે, આ બધું વ્યવસ્થિત લખવું પડે. બરાબર છે? ચલો, ત્રિકોણની શરત મુજબ કઈ ત્રિકોણની શરતનો ઉપયોગ કરશું? તો કે ત્રિકોણ એક તો આપણી પાસે છે ABC અને ત્રિકોણ PQR માટે એની અંદર તમે જુઓ તો કે ખૂણો B કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો. તો તેથી ખૂણો B બરાબર ખૂણો Q. શું કામ? તો કે કાટકોણ હોવાથી. બરાબર છે? બીજું તો કે આપણને આની અંદર આપેલું છે એક તો ખૂણો C અને ખૂણો R. ખૂણો C અને ખૂણો R શું કામ બે સરખા હશે? તો આપણને પ્રશ્નની અંદર આપેલું છે કે બંને એક જ સમયે સૂર્યના પ્રકાશે છે. બરાબર? એટલે સૂર્યની સ્થિતિ એક જગ્યાએ છે, સામે છે આપણો વાંસ અને મિનાર છે. એટલે બંને સૂર્યની એક જ તરફ હોવાથી અને બીજું બંને એક જ સમયે પડછાયો માપવામાં આવેલો છે, તેથી બંનેના ખૂણા પણ કેવા હોય? જમીન સાથે સરખા હોય. બરાબર છે? ચાલો, બરાબર છે? તેથી ખોખુ શરત મુજબ શું થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR જો એકરૂપ હોય, સરખા હોય તો આપણે એવું કહી શકાય કે AB બાજુ એના છેદમાં બીજી બાજુ કઈ થશે? PQ બરાબર BC છેદમાં કયું આવશે? QR. ચલો, AB કેટલા આપ્યા છે? 6. PQ એટલે આપણે ગોતવાના છે. BC કેટલા છે? 4. QR કેટલા છે? 28. આ 28 છેદમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. આ અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં. અને આ PQ ક્યાં આવશે? અહીંયા અંશમાં. બરાબર છે? ચાલો, 4 × 28 6 × 42 તો PQ કેટલા થઈ ગયા? 42 મીટર. તો એના ઉપરથી આપણે એવું કહી શકાય મિત્રો કે મિનારની ઊંચાઈ 42 મીટર છે. સમજાણો દાખલો? ખબર પડે છે? શું કર્યું? તો કે ત્રિકોણની ખોખુ શરતનો આધારે છે એ આપણે આ દાખલો છે સાબિત કર્યો. દાખલો ખૂબ સહેલો છે, એટલે જ્યારે પણ વિભાગ ડી લખવાનો થાય, જો સહેલો દાખલો વિભાગ ડી ની અંદર આવે તો પ્રમેયનો દાખલો બે ગણી નાખાય. બરાબર છે? આમાં માર્ક કપાવવાના સંભાવના કેવી છે? ખૂબ ઓછી છે. સમજાય છે? ઓકે.
ચલો મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 49. પ્રશ્ન નંબર 49 છે આપણને સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. એના આધારે આપણે શું કીધું છે તો કે પ્રશ્ન નંબર 49 ની અંદર આપણને કીધેલું છે કે 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલા ગુણ માં જો 10 માર્ક વધારે આવ્યા હોત, એટલે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે આપણને ખબર નથી. તો આપણે પહેલું સેન્ટેન્સ લખી શકીએ કે ધારો કે આર્યાએ x ગુણ મેળવ્યા છે. પછી આપણને કીધું છે જો તેને 10 ગુણ વધુ મેળવ્યા હોત તો એના આધારે આપણે બીજું લખીએ 10 ગુણ વધુ મેળવ્યા હોત. 10 ગુણ વધુ એટલે શું? એને હતા કેટલા માર્ક? તો કે x માર્ક હતા. 10 ગુણ વધારે એટલે 10 શું કરી દેવાના? પ્લસ કરી દેવાના રહેશે. આપણે સમજાય છે આ વસ્તુ? ઓકે. પછી આપણને શું કીધું છે તો કે 10 ગુણ મેળવી દો તમે, વધારે મળી જાય તો આ જે નવા ગુણ મળે છે, નવા ગુણના તમારે 9 ગણા કરવાના છે. નવા ગુણના 9 ગણા. નવા ગુણના 9 ગણા કરો એટલે આવું થાય કંઈક. જુઓ તમે, આ નવા ગુણ છે એના કેટલા ગણા કરી નાખ્યા? 9 ગણા કરી નાખ્યા. આ જે 9 ગણા છે એ મેળવેલા ગુણના વર્ગ જેટલા છે. મેળવેલા ગુણ કેટલા છે ને જોવો તો અહીંયા આપેલા છે. મેળવેલા ગુણ કેટલા છે? x છે. તો લખવાનું તેથી x1 થશે. એ બે કેવા છે? સરખા છે. તો આ બેને આપણે સરખાઈ દઈએ કે ભાઈ અહીં 9x 10 બરાબર x નો વર્ગ. આ 9 નો ગુણાકાર અંદર કરી દો તો 9x થાય પ્લસ 10 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 90. અહીંયા શું આવશે? x નો વર્ગ થશે. આ બંને પદને આ બાજુ લઈ ગયો એટલે આવું સમીકરણ મળે. x નો વર્ગ માઇનસ 9x માઇનસ 90. અહીંયા કાંઈ ન વધે તો શું વધે? 0. તો પહેલો પ્રશ્ન આપણને પૂછે કે ભાઈ દ્વિઘાત સમીકરણ મેળવો. તો આ એના આધારે પહેલો પ્રશ્ન થઈ ગયો દ્વિઘાત સમીકરણ. એટલું તમે લખ્યું એટલે તમને 2 માર્ક મળે. હવે જે આર્ય મેળવેલા ગુણ મેળવવાના છે, આર્ય કેટલા ગુણ મેળવ્યા છે? x. એટલે આના આધારે આપણે x ની કિંમત મેળવવાની થાય. એના તમને બીજા 2 માર્ક મળે છે. ચલો, આનું આપણે ખબર છે દ્વિઘાત સમીકરણ બની ગયું. તો દ્વિઘાત સમીકરણને આધારે x વર્ગ માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. આપણને ખબર છે કોના અવયવ પાડવાના રહેશે? આપણે 90 ના 2 ભાગ પાડવાના છે અને બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 9 આવવા જોઈએ. ચલો, પેલા આપણે યાદ આવે 10 9 90. 10 માંથી 9 જાય તો કેટલા વધે? 1. આપણે તો જોઈ છે 9. બીજે ક્યાં આવે 90? બોલો તો 15 6 9. ચલો, 15 માંથી 6 જાય તો કેટલા વધે? 9 વધે કે ન વધે? બે માં તફાવત કેટલો રહેશે? 9 નો. તો આપણે અવયવ થઈ ગયા કયા કયા? તો કે 15 અને 6. તો આપણે યાદ છે કે નિશાની જે હોય એને જ રાખીએ છીએ. આ બેમાંથી જે મોટા હોય એને પેલા રાખવાના અને પછી જે નાની સંખ્યા છે એને લખો. અહીંયા આવશે માઇનસ 90 બરાબર 0. આ માઇનસ છે, આ કેવી સંખ્યા મૂકવી જેનાથી આપણે બાદબાકી થાય? કેવી નિશાની મૂકવી પડશે? પ્લસ મૂકવી પડશે. સરસ. ચલો, આ બેમાં કોમન શું દેખાય છે? તો કે x કોમન છે. અહીંયા શું આવે? x માઇનસ 15 બરાબર છે. ચલો, અહીંયા જે નિશાની હોય એની જ નિશાની રાખશું. અહીંયા જે કાઉસ બન્યો છે એનો જ કાઉસ આપણે લખવાનો છે. આપણને ખબર છે એનો જ કાઉસ આવવાનો છે. અહીંયા કેટલા x છે? 6x. અહીંયા કેટલા x છે? x. તો કોમન શું નીકળી ગયું? 6 બરાબર છે. ચલો, પછી અહીંયા બરાબર 0. ચલો, બંનેની અંદર કોમન શું દેખાય છે? બોલો તો. સરસ. x માઇનસ 15 અને x પ્લસ 6 બરાબર 0. બંનેને સેપરેટ 0 આપી દઈએ આપણે. તો x માઇનસ 15 બરાબર 0, x પ્લસ 6 બરાબર 0. તો અહીંયા તમે જુઓ તો x ની કિંમત તમને કેવી મળશે? પ્લસ 15. અને અહીંયા x ની કિંમત કેવી મળશે? માઇનસ 6. તો આપણને છે સૂચનાની અંદર રકમની અંદર કીધું છે માઇનસ પદ્ધતિ નથી, તો માઇનસ ગુણ ક્યારે આવે નહીં. બરાબર છે. માઇનસ તો આવવાનું, 0 જ આવશે. નહીં આવે માર્ક નહીં મળે તો લખવાનું કે જે શક્ય નથી. અને x બરાબર કેટલા મળી ગયા? 15. તો છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું. તેથી આર્યાએ મેળવેલા ગુણ 15 છે. સમજાય છે મિત્રો? ખબર પડે છે? જો પ્રશ્નો કે સ્ટેપ નો સમજાય ફરીથી એને રિપીટ કરો, રિવર્સ કરો વિડીયો, ફરીથી એને જોઈ લો. આ સ્ટેપ છે તમને સમજાઈ જશે. બરાબર છે? ઓકે. ચલો મિત્રો, દાખલા નંબર 50 ની અંદર વાત કરેલી છે કે ભાઈ એક કામ છે એ નિશ્ચિત તારીખે પૂર્ણ કરવાનું છે. જો એ તારીખે પૂર્ણ નહીં થાય તો એના પછી એને થોડીક દંડ રૂપે રકમ છે ચૂકવવી પડશે. જેમાં એવું કીધેલું છે કે પ્રથમ દિવસે જો 30 દિવસનું કામ છે, 30 દિવસમાં પૂર્ણ ન થાય એટલે કે 31મા દિવસે, 31મા દિવસ એટલે આપણા માટે પ્રથમ દિવસ થશે. પ્રથમ દિવસની વાત કરવામાં આવી છે તો કે પ્રથમ દિવસ કેટલા રૂપિયા ચૂકવવાની વાત કરેલી છે? 200 રૂપિયા ચૂકવવાની વાત કરી.
જો 31 દિવસે કામ પૂરું નહીં થાય તો 32મો દિવસ થશે, એટલે આપણા માટે થશે વધારાના બીજો દિવસ. એટલે કે બીજા દિવસે જો તમે કામ પૂર્ણ નહીં કરો તો 2 દિવસના પૈસા તમારે 250 રૂપિયા દેવા પડશે. એટલે પહેલા દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250. 2 દિવસ કુલ કેટલા દેવાના થાય? આપણે 450 રૂપિયા દેવાના થશે. બરાબર છે. ચાલો ત્રીજા દિવસે માનો કે હજી તમારાથી 2 દિવસની અંદર કામ પૂર્ણ નથી થતું, તો ત્રીજા દિવસની વાત કરેલી છે. તો ત્રીજા દિવસે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 300 રૂપિયા ચૂકવવા પડશે. આમ કુલ કેટલા થશે જોવો તો આ 450 ને વધારાના 300 એટલે 750 રૂપિયા ચૂકવવા પડશે. બરાબર છે. આમ કરતા કરતા એને કુલ કેટલા દિવસની વાત કરેલી છે આપણને? 30 દિવસની. તો 30 દિવસના અંતે કેટલા રૂપિયા આપણે એને ચૂકવવા પડશે? એટલે કુલ રૂપિયાની વાત છે. તો પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ, આપણે 3 દિવસની વાત કરીએ તો 3 દિવસનો આપણે કરીશું સરવાળો. તો આ જે દાખલો છે સમાંતર શ્રેણીના આધારે થાય. લખીએ કે ભાઈ સમાંતર શ્રેણી બરાબર શું થાય કે પ્રથમ દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300. એ રીતના આપણે 30 દિવસના છે પૈસા કુલ ગોતવાના છે. આના આધારે આપણને એ શું મળશે બોલો તો? એ બરાબર 200, ડી બરાબર શું થશે? A2 માઇનસ A1. A2 કેટલા છે? 250 માઇનસ 200, કુલ કેટલા થઈ જશે? 250 થશે. ચાલો આપણને કુલ કેટલા દિવસની વાત કરેલી છે? 30 દિવસની. તો આપણા માટે n શું થઈ જશે? 30 દિવસ. કુલ કેટલા રૂપિયા આપવા પડશે? કુલ સરવાળો કરવો પડશે. સરવાળા માટેનું સૂત્ર શું છે આપણી પાસે બોલો તો? SN બરાબર n/2 હાઉસમાં 2a પ્લસ n માઇનસ 1d. n કેટલા છે આપણી પાસે? 30. ચલો 30 ના છેદમાં 2, 2 એ કેટલા છે જોવો તો? 200 પ્લસ n કેટલા છે? 30 માઇનસ 1 ને ડી કેટલા મળ્યા છે આપણને જોવો તો? સોરી, ડી કેટલા મળ્યા છે આપણને? 50. ડી મળ્યા છે 50. ચલો અહીં કેટલા આવશે બોલો તો? 15. 200 ગુણ્યા 2 કેટલા થશે? 400. અહીંયા કેટલા આવશે? 29. અહીં કેટલા આવશે? 50. 50 ગુણ્યા 29. તો એ રીતે ગુણાકાર કઈ રીતે કરવાનો? 30 માઇનસ કેટલા? 29 થઈ ગયા. આને ગુણ્યા કેટલા કરવા છે? 50. 5 તેરી 15 કેટલા થઈ ગયા? 1500. 5 એકા 5 એટલે 50 થઈ ગયા. 1500 માંથી 50 છે કેટલા વધશે બોલો તો? આ 400 અને 1500 માંથી 50 જાય એટલે કેટલા વધે? 1450. ચાલો આ 15 એમ નામ 400 પ્લસ 1450 કેટલા થશે? 1850. આ બેનો ગુણાકાર. જો ગુણાકાર ડાયરેક્ટ 15 નો ઘોડિયો આપણને ફાવતો હોય, હવે કે નો ફાવે? 15 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. 15 પંચા 75, 75 નો 5 રો વધી આવશે 7. 15 અઠા 120, 120 માં 7 નાખો તો 127, 127 નો 7 રો વધી આવે કેટલી? 12 આવશે. કેટલી આવશે? 12. 15 એકા 15, 15 ને 12 કેટલા થશે? 27. તો આપણે SN એટલે કેટલા દિવસની વાત હતી? 30 દિવસની. તો S30 કેટલા મળ્યા? 27,750. છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું. તેથી 30 દિવસના અંતે કેટલા રૂપિયા ભરવાના થશે? 27,750 રૂપિયા ચૂકવવા પડશે. સમજાણો મિત્રો? ખૂબ નાનો એવો દાખલો છે, ખૂબ સહેલો દાખલો છે. બરાબર છે. એક વખત છે તમે વિડીયોની અંદર જોઈ લો, એક વખત જાતે મોઢે ગણવાનો પ્રયત્ન કરો એટલે આખો દાખલો છે આવડી જશે. સમજાય છે? ઓકે ચલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 51, જેની અંદર આપણને આંકડાશાસ્ત્રનો પ્રશ્ન આપેલો છે, જેની અંદર 2 ખૂટતી આવૃત્તિઓ આપેલી છે અને મધ્યક આધારિત દાખલો છે. તો જ્યારે પણ મધ્યક અને ખૂટતી આવૃત્તિ આવે એટલે આપણને ખબર છે મધ્યકના દાખલા અંદર આપણે ત્રીજી કોલમ કોની બનાવી છે? સરસ, મધ્ય કિંમતની બનાવી છે. બરાબર. તો એને આપણે જેને આપણે શું કહીએ છીએ? XI કહીએ છીએ. તો પહેલું કામ હંમેશા આ જ કરવાનું. મધ્યકનો દાખલો આવે એટલે પહેલું ત્રીજી કોલમ આપણે XI ની બનાવી છે. XI કઈ રીતે મળે છે? તો કે અધઃસીમા અને ઉર્ધ્વસીમા બેનો શું કરી દેવાનો? સરવાળો. અને એના શું કરવાના? અડધા. તો 0 + 4 એટલે કેટલા થાય? 4. એના અડધા કેટલા થાય? 2. ચલો આ બેનો સરવાળો કેટલો થશે? 14. 14 ના અડધા 7. ઘણા મિત્રોનો પ્રશ્ન થતો હોય સાહેબ અહીંયા છે એ અસતત આવૃત્તિ આપેલી છે, પણ જ્યારે મધ્યકનો દાખલો હોય ત્યારે સતત હોય કે અસતત એનાથી આપણને કોઈ જાજો ડિફરન્સ જોવા મળશે નહીં. આપણો જવાબ છે પરફેક્ટ જ આવશે, કારણ કે આપણે છે અધઃસીમા ઉર્ધ્વસીમાનો એક પણ ઉપયોગ કરતા નથી. માત્ર ને માત્ર મધ્ય કિંમત છે. તમે સતતમાં ફેરવો તો ભલે, અસતતમાં રહેવા દો તો ભલે, બંનેની અંદર જવાબ તો તમને મધ્ય કિંમત કેવી મળે? સરખી જ મળે. એટલે એને કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ ગેપ કેટલા કેટલાનો દેખાય છે? 5 5 નો દેખાય. તમે 5 ઉમેરતા જાઓ કેટલા આવશે? અહીંયા
12, પછી કેટલા આવશે 17, પછી 22, પછી 27, પછી 32, 37 ને 42. આટલું થઈ જાય. શું કરવાનું? મધ્યક આપે એટલે વર્ગની આવૃત્તિ આપેલી હોય ત્રીજી કોલમ હંમેશા આપણે કોની બનાવવાની રહેશે? XI ની જ બનાવવાની રહેશે. હવે જ્યારે બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય કે એક ખૂટતી આવૃત્તિ આપેલી હોય તો પહેલું કામ આપણે શું કરવાનું? તો કે આપણે જે XI માંથી જે એ ધારવી છે, જેમાંથી XI માંથી એમાંથી કોઈ પણ એક ખૂટતી આવૃત્તિ બરાબર એ ધારવાનું. આપણે છે x બરાબર છે જે આવૃત્તિ આપી છે એના બરાબર શું ધારી લઈશું? એ. એનાથી આપણી ગણતરી સરળ થશે. બાકી તમે આમાંથી ગમે ને એ ધારશો એનાથી કોઈ ફેર પડશે નહીં, જવાબ તમને કેવો મળશે? સરખો મળશે. પરંતુ ગણતરી સરળતા માટે આ બે માંથી કોઈ પણ એકને તમારે શું ધારવાનું? આપણું ધારેલ મધ્યક. બરાબર છે. હવે આની પછી કોલમ કઈ આવે છે? UI. તો આની સામે જે હોય એને આપણે શું લઈએ છીએ? 0. એની ઉપર -1, એની ઉપર -2, એની ઉપર -3. અહીંયા આવે 1, 2, 3, 4 અને 5. બરાબર છે. ચલો એના પછીની કોલમ કઈ આવે છે? આપણે FI UI. FI એટલે આપણી બીજી કોલમ, UI એટલે આપણી ચોથી કોલમ. બે નો શું કરવાનું હોય? ગુણાકાર. 3 તેરી 9 પણ કેવા આવશે? માઇનસ. 8 દુ 16 કેવા? માઇનસ. 12 એકા -12. x ગુણ્યા 0 એટલે જો શું છે? 0. એનો મતલબ એક આપણો જે સરવાળાની અંદર ચલ છે દૂર થઈ જાય, એક ખૂટી આવૃત્તિ નીકળી જશે. 35 એકા 35, 21 દુ 42. કેટલા આવશે? y ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 3y. 6 ગુણ્યા 4 એટલે 24. 5 દુ 10. જો આને તમને એવું લાગે તો મારે બોક્સ કરી દેવાનું. શું કામ? કારણ કે જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે આ ભૂલાઈ ન જાય. સરવાળાની સાથે સાથે તગડો લેવાય ન જાય. બરાબર છે. એટલે આ બોક્સ કરી દો એટલે આપણને અલગથી સંખ્યા દેખાય. એનો સરવાળો આપણે છે જ્યારે પ્લસ કરીને લખી નાખશું. એટલે આપણને ખબર છે કે ભાઈ 0 ની ઉપર જેટલા હોય બધાનો શું કરવાનું હોય? સરવાળો. કારણ કે બધાની નિશાની કેવી છે? સરખી, માઇનસ હોય. ચલો આ બેનો સરવાળો કરો. કેટલો થાય? 6 ને 2 8 અને કેટલા આવશે? 2 એટલે 28 થશે. 28 માં આપણે 9 નાખો એટલે કેટલા થશે? 28 ને 2 30 અને આમાં 7 વધે એટલે કેટલા થઈ જશે? -37 થશે. બરાબર છે. ચલો અહીંયા 5 ને 2 7, 7 ને 4 11, 11 નો એકડો વધી આવશે 1, 3 ને 4 7, 7 ને 3 10, 10 ને 1 11. કેટલા આવશે? 111 અને વધારાનું પ્લસ કોણ આવશે? 3y. 111 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 37. ચાલો આમાં બાદ કરો એટલે અહીંયા શું આવશે? 10 આવશે કે નહીં આવે? આવશે. ચલો અહીંયા કેટલા આવશે? 0. અહીંયા કેટલા આવશે? 10. 10 ને 11, 11 માંથી 7 જાય તો 4. અહીંયા કેટલા આવશે? બોલો. 0. અહીંયા 10. 10 માંથી 3 જાય તો કેટલા આવશે? 7. તો કેટલો જવાબ આવ્યો? 74. ચાલો તો આનો મતલબ એવો કે આપણે બધી કોલમનો તમે સરવાળો કરશો એટલે કેટલો આવશે? 74 પ્લસ 3y. સમજાણી આ વસ્તુ? ઓકે. ચલો હવે આમાં આવી જાય આપણે આવૃત્તિની અંદર. કુલ આવૃત્તિનો સરવાળો કરીએ આપણે. ચલો 8 ને 12 20, 20 ને 3 23, 23 થઈ ગયા. ચલો અહીંયા ચલો ફરીથી કરીએ આપણે. 12 ને 8 20, 20 ને 3 23, 23 ને 5 28, 28 ને 30 58, 58 ને 59, 59 માં 20 નાખો. 59 ની અંદર 20 નાખો એટલે કેટલા થઈ જશે? 79. 79 ની અંદર 6 નાખો. કેટલા થઈ જશે? બોલો. 85. 85 માં 2 નાખી દો. કેટલા થઈ જશે? 87. એટલે આનો જે સરવાળો થશે કેટલો થશે? 87 પ્લસ x અને y. સમજાય છે મિત્રો? ખબર પડે છે? ઓકે. ચલો નેક્સ્ટ. હવે આપણને બધી વસ્તુ આપણને કોષ્ટકની અંદર મળી ગઈ છે. એના આધારે આપણે છે તમારે શું લખી નાખવાનું ઉપર? તો કે a બરાબર કેટલા છે આપણા? 17. ચલો પછી કુલ આવૃત્તિ આપણને આપેલી છે. કુલ આવૃત્તિ કેટલી આપેલી? જો તમે 125. પણ આ આપણને શું દર્શાવે? આ રીતે કુલ આવૃત્તિ દર્શાવે છે શું? 87 પ્લસ x પ્લસ y. આ 87 ને આ બાજુ લઈ લો. કેટલા થઈ જાય? માઇનસ થશે. ઓકે. ચલો x પ્લસ y. તો x પ્લસ y બરાબર અહીં કેટલા વધે? 87 ની અંદર 3 નાખો એટલે 90, 90 માં 10 નાખો એટલે 100, 100 માં 25 નાખો એટલે 125 થઈ ગયા. 87 થી આપણે 125 થઈ ગયા. કેટલા થશે? 35, 35 ને 3 38. એનો મતલબ એ x પ્લસ y જે ખૂટતી આવૃત્તિ છે એનો સરવાળો કેટલો થશે? 38 થશે. બરાબર છે. કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિને આપણે n કહીએ છીએ. કુલ આવૃત્તિ આપણને આપેલી છે. કેટલી આપી છે? 125. તો અહીં લખી નાખો 125. પછી આપણને શું મળ્યું છે? સિગ્મા FI સિગ્મા FI બરાબર કેટલા મળ્યા છે? 74 પ્લસ 3y. બરાબર છે. હવે આપણે સૂત્ર લખીએ. સૂત્ર શું છે આપણી પાસે? બોલો. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. સિગ્મા FI અથવા n કોઈ પણ તમે બે માંથી એક લખી શકો છો. ચલો x બાર કેટલા આપ્યા છે? બોલો. 12.12 બરાબર a કેટલા છે? 17 પ્લસ સિગ્મા FI કેટલા છે?
તો કે 74 પ્લસ 3y છેદમાં સિગ્મા એફઆઈ કુલ આવૃત્તિ કેટલી આપી છે 125 ગુણ્યા h કેટલો ગેપ જો તો 5 નો h કેટલા થઈ જશે 5. હંમેશા જયારે ખૂટતી આવૃત્તિ તો આવી રીતના તમને પદ દેખાય એટલે પહેલું કામ આને આમ કરવાનું કે 22.12 માઇનસ 17 બરાબર છે. અહીંયા છેદ ઉડે ચાલો કેટલા આવશે 25 × 5 125 થશે. ઓકે ચાલો શું કર્યું આપણે 22.12 માઇનસ 17 બરાબર ઉપર શું વધે છે 74 પ્લસ 3y છેદમાં કેટલા વધે છે 25. ચલો 22 માંથી 17 દે તો કેટલા વધે 5 વધે તો 5 રહેવા દો પોઈન્ટ 12 ના 12 એમનું રહેવા દો બરાબર 74 પ્લસ 3y છેદમાં કેટલા આવશે 25. આ 25 નો ના બેનો શું થશે ગુણાકાર 15.12 ગુણ્યા 25 બરાબર 74 પ્લસ 3y. ચલો આ બેનો ગુણાકાર કરો તો 25 દુ 50 50 નો 0 વધી આવે 5 25 એકા 25 25 ને 5 30 30 નો 0 વધી આવશે 3 25 5 125 એમાં 3 નાખો એટલે કેટલા આવે 128. પોઈન્ટ પછી બે સંખ્યા તો પોઈન્ટ પછી બે સંખ્યા બરાબર 74 પ્લસ 3y. આ પોઈન્ટ પછી ડબલ 0 છે કઈ ફેર પડશે નહીં તો આ કેટલા થઈ ગયા 128. આ પ્લસ છે આ બાજુ કેવા થઈ જશે માઇનસ તો 128 માઇનસ 74 બરાબર 3y. ચલો 128 માંથી 74 છે કેટલા વધે બોલો 6 નાખો એટલે કેટલા થાય 80 80 માં 20 નાખો એટલે 100 100 માં હજી 28 નાખો એટલે કેટલા થઈ જશે 128. આ બધા સરવાળો કરો એટલે કેટલા થાય 48 48 ને 50 ને 54 એટલે 54 બરાબર 3y. y બરાબર શું લખાય બોલો 54 ના છેદમાં 3. ચલો કેટલા આવશે 18 તેરી 54 તો y કેટલા મળી ગયા 18 થશે. હવે આ y ને મૂકવાના છે એમાં તો જો આપણે સમીકરણ બનાવ્યું છે x + y બરાબર 38 તો આપણે લખી નાખીએ ભાઈ x + y ની જગ્યાએ કેટલા આવશે 18 બરાબર 38 તો x બરાબર 38 માઇનસ 18 તો x બરાબર 20. તો જે આપણી ખૂટતી આવૃત્તિ છે x બરાબર 20 થશે અને y બરાબર 18. બે ખૂટતી આવૃત્તિનો સરવાળો 38 થાય છે 20 અને 18 નો સરવાળો કેટલો થશે 38 થશે. સમજાણું મિત્રો આ 4 માર્ક ની અંદર ખૂબ સારો દાખલો કહેવાય બરાબર છે. ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 52. દાખલા નંબર 52 ની અંદર આપણને ગોળાનું આયુષ્યનો વર્ગ આપેલો છે ગોળાની સંખ્યા આપેલી છે અને મધ્યસ્થ શોધો એ દાખલો છે. મધ્યસ્થ મેળવવાનો હોય તો આપણે ત્રીજી કોલમ કોની બનાવવાની હોય બોલો તો સરસ CF સંચય આવૃત્તિની મેળવવાની બરાબર છે. ચાલો એની અંદર પહેલી આવૃત્તિ એમને ખાસ ભાઈ મિત્રો કોષ્ટક બનાવવાનું અને સૂત્ર ભૂલાય નહીં. આંકડાશાસ્ત્રની અંદર બે વસ્તુ મહત્વની છે એક તો સૂત્ર અને એક તો આપણું કોષ્ટક બરાબર છે. ચલો પહેલી આવૃત્તિ એમને આવશે પછી આ બેનું શું કરવાનું આપણે સરવાળો 4 આના આપી દો એટલે 60 થાય એમાં 10 ઉમેરો એટલે કેટલા થઈ જશે 70 બરાબર છે. 6 ને 7 કેટલા થશે 13 અને પાછળ મીંડું છે તો લગાડી દો એટલે 130. આ 6 તો અહીં 6 આવશે 8 ને 3 કેટલા થશે 11 11 નો એકડો આવશે કેટલા થઈ જશે 216. આ 4 આના આપી દો એટલે કેટલા થઈ જશે 220 220 ને 70 કેટલા થશે 290. આ એકમ નો અંક આ એકમ નો અંક એટલે 2 9 ને 6 15 નો 5 વધી આવશે 1 કેટલા આવશે 2 ને 1 3 બરાબર છે. 8 આના આપી દો એટલે 60 થાય ને 4 નાખો એટલે કેટલા થઈ જશે 400 અને આપણને રકમ ની અંદર આપેલું છે કુલ ગોળા કેટલા છે 400. એટલે આના આધારે આપણને ખબર પડી જાય કે આપણો જે કોષ્ટક છે જે આપણને CF ની કોલમ બનાવી છે એકદમ કેવી છે પરફેક્ટ છે બરાબર છે. ચાલો હવે આના આધારે આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કરવાનો હોય પણ એ કોના આધારે મેળવવાનું હોય n/2 ના આધારે. n આપણા કેટલા આપેલા છે 400 એના અડધા કરો એટલે કેટલા આવશે 200. તો આની અંદર CF ની અંદર જો 200 કોની અંદર આવશે તો કે આની અંદર આવશે તો એની અંદર આવે તો આપણને ખબર પડી જાય કે ભાઈ F કેટલા થઈ જશે 86. ચાલો પછી CF કેટલા થશે 216 થશે નહીં મિત્રો. CF ક્યુ લેવાનું તો કે એના ઉપરની જે સંચય આવૃત્તિ હોય એ એટલે CF કેટલા થઈ જશે 130. ચલો H કેટલાનો ગેપ દેખાય છે તમને 500 બરાબર છે. ચલો મધ્યસ્થ નું સૂત્ર બોલો તો M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો L કેટલા મળ્યા છે આપણને નથી મળ્યા. ચલો L એટલે અધોસીમા થાય કેટલા આવશે 3000 તો L બરાબર કેટલા થઈ જશે 3000 પ્લસ n/2 કેટલા છે 200 ડાયરેક્ટ 200 લખવાના છે જ્યાં 400 ના છેદમાં 2 લખવાની જરૂરિયાત નથી.
ચલો સીએફ કેટલા છે 130 છેદમાં એફ કેટલા આપ્યા છે 86 મેળવ્યા છે અને એચ કેટલા છે બોલો તો 500. ચાલો 3000 પ્લસ 200 માઇનસ 130 એટલે કેટલા આવશે 70 આવશે. મિત્રો જ્યારે હું મધ્યસ્થનો દાખલો શીખવાડું છું ઘણા વિદ્યાર્થી મિત્રોની ભૂલ થાય છે. શું તો કે ઘણી વખત છે એ સીએફ આ લઈ લે 216 એટલે યાદ રાખવું ભાઈ સીએફ ની જયારે બાદબાકી કરો એટલે અહીં હંમેશા ને હંમેશા પ્લસ જ આવવાનું છે. તો એ તમને ખબર પડી કે પ્લસ ન હોય તો તમે ભૂલ કરેલી છે ક્યાંક નહીં ક્યાંક. બરાબર છે. હંમેશા કેવો મળશે તમને ધન સંખ્યા જ મળશે. બરાબર છે. એટલે ભૂલ થાય નહીં. અહીંયા કેટલા આવશે 86 અને કેટલા આવશે ગુણ્યા 500. ચલો આ બેનો ગુણાકાર કરી દો તો કેટલા આવશે 3000 પ્લસ 7 પંચા 3500 સોરી 7 પંચા 35 3 મીંડા છે તો 3 મીંડા છેદમાં કેટલા આવશે 86. બરાબર છે. ચલો 86 ભાગ્યા કેટલા કરવાના થશે આપણે 35000. મિત્રો આમાં છેદ ઉડાડવાની જરૂરિયાત નથી. છેદ ઉડાડશો એટલે પાછી સંખ્યા છે ને થોડીક અહીંયા કોમ્પ્લિકેટેડ બનશે ને અહીંયા તમને કેટલા મળશે 43 મળશે. બરાબર છે. એના કરતા બેટર છે કે આ તમે ભાગાકાર કરી નાખો. અને જો પરીક્ષાની તમને આ રકમનો દાખલો પૂછવાનો છે, જો મધ્યસ્થ પૂછવાનો છે તો તમારે જવાબ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? જવાબ પણ યાદ રાખી લેવાનો. ચાલો 86 ગુણ્યા 4 કરી નાખે 4 છોક 24 24 નો ચોગડો વધી આવશે 2 8 ચોક 32 32 ને 2 34 કેટલા એવા 344. એની કરતા કેવા છે ના ના હવે તમે થોડુંક વિચારો 86 5 તમે જો આની કરતા સંખ્યા કેવી બનવાની છે મોટી. એટલે આના કરતા કેવા આવવાના છે વધારે ઓછા આવે વધુ જ આવે ને. તો આપણે સીધો કેટલા ભાગ ચલાવશું 86 ચોક 344. ચલો બે ની બાદબાકી થાય 350 માઇનસ 344 સીધા બાદ કરો કેટલા વધે 6 વધે. ચલો ઉપરથી તમે સંખ્યા ઉતારો છો 0. આના કરતા સંખ્યા કેવી બને છે નાની બને છે. તમે હજી શું કરશો ઉપરથી 0 ઉતારશો. બે સંખ્યા એક સાથે તમે નીચે ઉતારો છો તો ફરજિયાત આપણે ઉપર શું કરવું પડે 0 મૂકવો પડે. અહીંયા 0 મૂકી દો. ચલો 50 86 50 તમે ભાગ ચલાવો તો આના કરતા કેવા થાય જુઓ તો 420 ની આજુબાજુ તમને મળે. આ કેવા 420 થી ઘણા દૂર છે તો આપણે લઈ લઈએ 86 ગુણ્યા 6 લઈ લઈએ. છાએ 36 નો છગડો વધી આવે 3 6 8 48 ને 3 48 ને 3 51 કેટલા થાય 516 અને કેટલા 600. એટલે આપણે જે ચેક કરી લઈએ ભાઈ 86 ગુણ્યા 7 7 છોક 42 42 નો બગડો વધી આવે 4 7 8 56 56 ને 4 60 કેટલા આવે 602 કેવા થાય વધી જાય. ભાગ હાલશે નહીં. કેટલાય ભાગ ચાલશે 6. ચલો કેટલા આવશે 516 કરો બાદ બાકી. અહીંયા કેટલા આવશે 5 9 10 10 માં 6 જાય 4 9 માં 1 જાય 8 અને કેટલા આવશે 0. બરાબર છે. ચલો ભાગ ને લઈને શું કરશો તમે પોઈન્ટ ને શું કરશો 0. હવે આપણે જોઈએ ભાઈ કેટલાય ભાગ ચલાવશું તો કે ભાઈ 86 ગુણ્યા આપણે લઈ લઈએ 8 8 છોક 48 નો 8 વધી આવશે 4 88 64 64 ને 4 કેટલા થઈ જશે 68. હજી ઘણી સંખ્યા કેવી છે આગી છે તો 9 લઈ લઈએ. ચાલો 86 ગુણ્યા 9 લઈ લઈએ 9 છોક 54 નો ચોગડો વધી આવશે 5 8 9 72 ને 5 કેટલા થશે 77 થશે. અને 86 ગુણ્યા તમે 10 કરશો એટલે કેટલા આવશે 860. એ કેવા થશે પાછા વધી જશે એટલે કેટલાય ભાગ હાલશે 9. હવે જો મોટો દાખલો છે રકમ મોટી છે તો પોઈન્ટ પછી એક સંખ્યા લેવાનું તો ચાલે. પોઈન્ટ પછી એક સંખ્યા લેવી એટલે આપણે જવાબ કેટલો મળે છે 406.9. આ બધાને કેન્સલ આઉટ તમે કરી નાખીએ આપણે તો આ 3000 પ્લસ અહીં કેટલા એવા આપણે છેદ ઉડાડતા 406.9. બરાબર છે. આ બે નો સરવાળો કરી દો એકમ દશક 100 એટલે બધા 0 છે તો આની જ સંખ્યા આવશે કેટલા આવશે 3406.9. એટલે આપણો જે મધ્યસ્થ છે કેટલો મળ્યો 3406.9. છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું. તેથી બલ્બનું મધ્યસ્થ આયુષ્યનો મધ્યસ્થ છે કેટલો થશે 3406.9. બરાબર છે. સહેલો દાખલો છે. માત્ર ને માત્ર અહીં ગણતરીમાં થોડોક છે વાંધો પડશે પણ જો આની આ રકમ જ આપણે આવે છે તો શું કામ આપણે આ વસ્તુ યાદ ન રાખી લઈએ 406.9. બરાબર છે. ઓકે ચાલો મિત્રો દાખલા નંબર 53 છે એ સંભાવનાનો દાખલો છે જેની અંદર આપણે કીધું છે કે ભાઈ એક સમતોલ સિક્કાને છે 2 વાર ઉછળવાનો છે તો એને મળતા પરિણામ કુલ કેટલા મળે એ આપણે લખીએ. ચલો 2 વાર ઉછળે તો આપણને કદાચ 2 વખત હેડ મળે. એવું થઈ શકે પહેલી વાર હેડ ને પછી ટેલ મળે. એવું થઈ શકે પહેલા ટેલ ને પછી હેડ મળે. અને એવું થઈ શકે કે આ તો 2 ટેલ મળે. એટલે કુલ પરિણામ આપણા કેટલા થઈ ગયા 4. 2 વાર સિક્કા ઉછળવાનો તો 4 પરિણામ મળશે. 3 વખત ઉછળવાનો તો 8 પરિણામ મળશે. બરાબર છે. એના આધારે આપણને જે પેલી ઘટના પૂછેલી તમારે દાખલાની અંદર ફરજિયાત લખવાનું ઘટના A B C જેટલી આપી હોય એટલી બધી ઘટના. આપણે પેલી ઘટના નામ આપી છે ઘટના A. એક છાપ મળે. છાપ એટલે શું યાદ હોવું જોઈએ પાછું. છાપ એટલે શું H થાય. શું થાય
એ જ થાય. એક જ વાર છાપ મળે એવું કીધું છે, એક જ વાર. તો તમે જો તમે એક વાર છાપ છે તો કે નહીં આમાં છે, તો કે આ છે, આમાં છે તો કે આ છે, આમાં છે નહીં તો કેટલા પરિણામ થયા? 2. તો આ 2 પરિણામ એવા છે જેની અંદર એક જ છાપ હોય. સૂત્ર દાખલાની અંદર લખવાનું છે શું પસંદ થયેલા પરિણામ એટલે શું, આમાંથી આપણે કોને પસંદ કર્યા એ પરિણામ લખવાના, અને કુલ પરિણામ, કુલ એટલે કેટલા છે? 4. આપણે પસંદ કેટલા કર્યા તો કે આ 2. શું કામ? કારણ કે એમાં એક વાર છાપ છે એટલે અંશમાં 2 આવશે, છેદમાં કેટલા આવશે? 4. છેદ ઉડાડો એટલે જવાબ શું આવશે? 1/2. ખાસ યાદ રાખજો મિત્રો, દાખલાની અંદર સંભાવનાની અંદર કોઈ દિવસ છેદ કરતા અંશ મોટો આવશે નહીં. બરાબર છે? આ માઇન્ડ ની અંદર એકવાર સેટ કરી દેજો. પરીક્ષામાં તોય તમે ભૂલ કરો છો અને છેદ કરતા અંશ કેવો લખી નાખો છો? મોટો. છેદ ઉડાડો એટલે આ રીતે ઉડાડી નાખો તમે 2 અને પછી જવાબ કરો 2. બરાબર છે? આવું થાય છે, ઘણા મિત્રો આવું કરે છે, પણ આવી ભૂલ કરવાની નથી. બરાબર છે? ચલો, ઘટના 2 આપેલી છે, 2 વાર છાપ મળે. 2 વાર છાપ મળે એટલે 2 વખત એચ હોવો જોઈએ. જો તો 2 વાર છે, નહીં આમાં, નહીં આમાં, નહીં આમાં છે તો કેટલી વાર મળે છે? 1 વાર. તો હવે તમારે સૂત્ર નહીં લખો ચાલશે. P of B બરાબર કેટલા પરિણામ પસંદ કર્યા આપણે? 1. અને કુલ કેટલા છે? 4. તો P of B બરાબર 1/4 થઈ ગયો. ચલો, ઓછામાં ઓછી એક છાપ મળે. જ્યારે તમને કીધું ઓછામાં ઓછી એક એટલે ઓછામાં ઓછી એક વાર તો હોવું જોઈએ, એના કરતા વધારે ગમે એટલી વાર હાલે. એનો મતલબ એવો એક વાર તો હોવું જોઈએ, એના કરતા વધારે હોવું જોઈએ. કોની વાત કરે છે? છાપની. એટલે એક વારે એ ચાલે અને 2 વારે એ ચાલશે. આમાં 2 વાર એ છે તો કે હાલશે, એમાં એક વાર છે હાલશે, એમાં એક વાર છે હાલશે, એમાં 2 વાર કે એક વાર છે નહીં તો નહીં ચાલે. તો કેટલા પરિણામ મળ્યા આપણને? 3 પરિણામ મળે. એટલે P of C બરાબર કેટલા થઈ જશે? 3/4. ચલો, છેલ્લી ઘટના એક પણ છાપ ન મળે એટલે એકે એચ હોવો જોઈએ નહીં. એવું કોણ દેખાય આપણને? ટીટી દેખાય છે. તો P of D કેટલા થઈ જશે? 1/4. બરાબર છે? જો તમારે પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક લાવવા છે મિત્રો, તો ખાસ તમારે સંભાવના દાખલા છે બધી રીતના છે, બધા દાખલા વ્યવસ્થિત તૈયાર કરી લેવા જોઈએ. અને ચેપ્ટર બીજું છે આંકડાશાસ્ત્ર. આ 2 ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી નાખો ને તો એ તમે પરીક્ષાની અંદર પાસ થઈ જાવ છો, આરામથી તમે પાસ થઈ જાવ. બરાબર છે? પણ તૈયારી અત્યારથી ચાલુ કરવી પડશે. સમય આપણી પાસે કેવો છે? ખૂબ ઓછો રહેશે. બરાબર છે? પાસ થવામાં હજી ફાફા પડે એમ હોય તો 2 ચેપ્ટર છે એ પહેલા તમે કરી નાખજો. બરાબર છે? ઓકે, ચાલો મિત્રો, આપણા પેપર નંબર 2 નો છેલ્લો દાખલો છે 54મો દાખલો, જેની અંદર આપણને કીધું છે કે 8 બોલ પુલ નામની એક રમત છે જેની અંદર 15 દડા આપેલા હોય છે. એ 15 ની અંદર 1 થી 15 નંબર લખેલા છે. બરાબર? એ 15 ની અંદર 1 થી 8 દડા, 1 થી 8 દડા કેવા છે? ઘન, એટલે કે બિન સફેદ, એટલે કે કાળા રંગ જેવા હોય એવું માની લઈએ આપણે. એવા કેટલા દડા છે? 8. એટલે 1 થી 8 નંબર લખેલા છે. બીજું આપણને કીધું છે 9 થી 15 સ્ટ્રીપ્ટેડ દડા છે એવું માની કે સફેદ દડા છે. એવા કેટલા છે? 7. એવું માની કે કાળા 8 છે અને સફેદ કેવા છે? 7. કુલ દડા કેટલા થઈ ગયા? 15. બરાબર છે? ચલો, એમાં પહેલી ઘટના આપણને આપેલી છે કે ખેંચેલો દડામાં 8 હોય. તમે 15 દડામાં જે દડો તમે પકડો છો દડાનો નંબર કેવો હોય? 8 નંબર હોય. તો 1 થી 15 અંક લખેલા, 8 કેટલી વાર આવે એની અંદર? એક જ વાર આવે કે ન આવે? તો એની સંભાવના P of A બરાબર 1 આવશે અને કુલ દડા કેટલા છે? 15 છે. છેલ્લું રોકડા 1 માર્ક મળે કે ન મળે? બરાબર ને? બીજી સંભાવના જોઈએ, ખેંચેલો દડો અવિભાજ્ય સંખ્યા હોય. મિત્રો ખાસ તમારે યુગ્મ, અયુગ્મ, વિભાજ્ય અને અવિભાજ્ય આ 4 પ્રકારની સંખ્યા ફરજિયાત શીખવી પડશે. ચલો, અવિભાજ્ય સંખ્યામાં કોણ કોણ આવે તો લખી દો તમને અહીંયા 2, 3, 5, 7, 11, 13 અને પછી આવે 17. પણ 17 નું આપણે કઈ કામ નથી કારણ કે આપણી પાસે કેટલા અંક સુધીના દડા છે? 15 સુધીના. કેટલી સંખ્યાથી ગણો તો 1, 2, 3, 4, 5 અને 6. તો P of B બરાબર પસંદ કેટલા કર્યા આપણે? 6. અને છેદમાં કુલ દડા કેટલા છે? 15. આ બંને સંખ્યા છે 3 ના ઘડિયામાં આવે એટલે કે 3 દુ 6, 3 ગુણ્યા 15. 3 3 કેન્સલ થાય, વધે શું? 2/5 છે. છેલ્લું ખાસ અવિભાજ્ય, વિભાજ્ય અને યુગ્મ, અયુગ્મ 4 પ્રકારની સંખ્યા છે. ચલો, ખેંચેલો દડો 2 અથવા 3, આ ખાસ આ શબ્દને યાદ રાખો. 2 અથવા 3 વડે શું કીધું છે આપણને? ગુણક હોય. 2 નો અને 3 નો શું હોવો જોઈએ? ગુણક. એટલે 2 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા લેવાની, 3 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા લેવાની. આપણે પેલા 2 વાળા લઈ લઈએ. કોણ આવશે 2 માં? 2, 4, 6, 8, 10, 12 અને 14. હવે 3 માં આવતી એવી લેવાની. તો 3 ની અંદર કોણ આવશે? તો કે 3 આવશે. 6 તો કે 6 તો આમાં આવી ગયા. 3 તેરી 9, 3 ચોક 12 આવી ગયા. 3 પંચા 15. સમજાણું? અથવા આવે એટલે 2 માં આવતું ને એવું લેવાનું આપણે. બરાબર છે? અને કોમન હોય એક જ વખત લખવાની. બરાબર? ચાલો, કુલ ગણો સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો કુલ P of C બરાબર 10/15. બંનેમાં 5 ના ઘડિયામાં આવે એટલે 5 દુ 10,
5 તેરી 15, 5 5 કેન્સલ થાય એટલે જવાબ શું આવશે? 2 ના છેદમાં 3. હવે પ્રશ્ન કદાચ એવો આપે કે 2 અને 3 વડે વિભાજ્ય હોય તો બંનેની અંદર કોમન હોય એવી સંખ્યા લખવાની. શું લખવાનું? 2 અને 3 નો ગુણક હોય એનો મતલબ એ બંનેની અંદર કોમન કોણ આવે? તો એક તો 6 આવે અને બીજું કોણ આવશે? 12 આવશે. બરાબર છે. એવો જ પ્રશ્ન જો ઘટના ડી આપેલ છે. ખેંચેલો દડો ઘન હોય, ઘન રંગનો એટલે કેટલા હોય? 8. એની અંદર ક્રમ કેટલા લખેલા છે આપણે? 1 થી 8 થઈ ગયું. ચલો અને આવ્યો જો શબ્દ આવ્યો, અને શબ્દ એની અંદર કોની વાત કરી? યુગ્મની. આ 8 દડા હોય પણ બંનેની અંદર આપણે શું કીધું? અને આવે તો કોમન લેવાનું. બેકી સંખ્યા યુગ્મ એટલે શું થઈ જશે? બેકી સંખ્યા થાય. આ ઘન રંગના એટલે 1 થી 8 દડા થાય. બંનેની અંદર કોમન કોણ આવે? તમે કયો તો 2 આવે, 4 આવે, 6 આવે ને 8 આવશે. 10 12 આવે પણ આપણને 8 ઘન ની જ વાત કરી, એમાં કેટલા આવે? 1 થી 8 લખેલા છે. કેટલી સંખ્યા આવશે આપણી? 4. કોણ? 2 4 6 ને 8. સમજાય છે? ઓકે. કેટલી સંખ્યા આવી? 4. તો કે P ઓફ D બરાબર કેટલા આવશે? 4 ના છેદમાં 15. ફરી એકવાર કહું છું, ઘન રંગની વાત છે. ઘન રંગના દડા કેટલા છે? 8. એમાં નંબર કેટલા લખ્યા છે આપણે? 1 થી 8 લખેલા છે. બીજું શું કીધું? યુગ્મ સંખ્યા 2 4 6 8 10 12 14 સુધી આવશે. પણ આપણે કીધું અન્ય આવ્યો એટલે બંનેની અંદર શું લેવાનું? સરખું લેવાનું. તો બંનેની અંદર સરખું કોણ આવે? તો કે આ 4 સંખ્યા જવાની. 4 ના છેદમાં 15. બરાબર છે મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે છે પેપર નંબર 2 નો વિભાગ ડી છે એનું સોલ્યુશન જોઈ ગયા. મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેનાથી આપણા તમામ વિડીયોની તમને નોટિફિકેશન છે મળી જાય. આપણા વિડીયોને લાઈક કરવાનું તમે ભૂલતા નહીં. બરાબર છે. ચલો મળીએ આપણે નવા વિડીયો સાથે.